દર વખતની જેમ આ વખતે પણ જીકાસના જે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ સમસ્યાઓ ખૂબ વધી રહી છે અને આખા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એની હાલાકી ભોગવવી પડી રહી છે। આપણને બધાને ધ્યાનમાં છે જે પ્રકારે રજિસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ અને મોબાઈલ દ્વારા ઓટીપી આવે છે, તો એ ઈમેલના રજિસ્ટ્રેશનમાં 1-1 કલાક સુધી ઓટીપી નથી આવતા અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડે છે। કોલેજ સિલેક્શનના ઓપ્શન પણ જીકાસ પોર્ટલમાં આવતા નથી। સાથે જ જે પૂરક પરીક્ષા આપનારા જે વિદ્યાર્થીઓ છે એમની હજી પરીક્ષા નથી થઈ, એમના પરિણામો નથી આવ્યા। જે સીબીએસઈના વિદ્યાર્થીઓ છે એના પણ એડમિશન કોટાને લઈને પણ સ્પષ્ટતા જીકાસ પોર્ટલમાં ક્યાંય જોવા મળતી નથી। આ બધા જ વિષયોને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ખૂબ મોટી સંખ્યામાં કર્ણાવતી ખાતે જીકાસની જે કેસીજી કેમ્પસમાં આવેલી ઓફિસ છે તેમાં રજૂઆત કરવા માટે આવ્યું છે અને અમારી માંગો જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અત્રે બેસી અને આ વિરોધ છે એ યથાવત રાખવાના છે અને પૂરેપૂરા લડી લેવાના મૂડમાં વિદ્યાર્થી પરિષદ આ વખતે છે।